ગીર સોમનાથના ગીર ગઢડામાં ચાલ્યું દાદાનું બુલડોઝર। મોહબ્બતપરા ગામના તલધારવાડી વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા। પહેલા દિવસે 35 વીઘા જમીન ખુલ્લી કરાવાઈ। દબાણકારોએ ગૌચરની જમીન ઉપર કબજો જમાવ્યો હતો અને ગેરકાયદે બાંધકામ કર્યું હતું, જેને લઈને પ્રશાસનની ટીમ પહોંચી અને તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા। ગીર સોમનાથના ગીર ગઢડામાં ચાલ્યું દાદાનું બુલડોઝર। મોહબ્બતપરા ગામના તલધારવાડી વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા। પહેલા દિવસે 35 વીઘા જમીન ખુલ્લી કરાવાઈ। દબાણકારોએ ગૌચરની જમીન ઉપર કબજો જમાવ્યો હતો અને ગેરકાયદે બાંધકામ કર્યું હતું, જેને લઈને પ્રશાસનની ટીમ પહોંચી અને તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા। આ તરફ સુરેન્દ્રનગરના ચોટીલામાં દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું। પરબડી ગામની જમીન પરના દબાણો તોડી પડ્યા। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરોધ કરે તે પહેલા જ દબાણોને દૂર કરવામાં આવ્યા। ચોટીલામાં ગેરકાયદે દબાણ દૂર કરવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પણ સ્વેચ્છાએ કોઈ દબાણ દૂર ન થયા, એટલે બુલડોઝર લઈને પહોંચી પ્રશાસનની ટીમ અને પરબડી ગામની સીમમાં આવેલા ગેરકાયદે દબાણને દૂર કરવામાં આવ્યા।